ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે મોડલ પેપર 2 જોવાનું છે. જોઈએ છીએ, કમેન્ટ કરજો કે તમારે આ મોડલ પેપરમાં કેટલા ક્વેશ્ચન સાચા પડે છે. અને આની પહેલાંનું તમે મોડલ પેપર 1 ના જોયું હોય તો પ્લીઝ જોઈ લેજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે કોઈ પણ સભ્ય સંસદ અને રાજ્ય વિધાનમંડળ એમ બંનેમાં ચૂંટાઈ આવે તો તેને 14 દિવસમાં વિધાનસભાની બેઠક ખાલી કરવી પડશે, નહીતર શું કરવું પડશે? A, B, C યા D. તો A, વિધાનસભાની બેઠક આપોઆપ ખાલી ગણાશે. B, વિધાનસભા અને સંસદ બંનેની બેઠક ખાલી ગણાશે. C, સંસદની બેઠક ખાલી ગણાશે. કે D, આપેલ પૈકી એક પણ નહીં. તો શું આન્સર આવશે ક્વેશ્ચનનો? તો આન્સર આવશે C, સંસદની બેઠક ખાલી ગણાશે. બીજો ક્વેશ્ચન, કયો શબ્દ સૂર્યનો સમાનાર્થી નથી? સમાનાર્થી નથી. સવિતા, અત્રિજ, ભાસ્કર કે માર્તંડ? તો અહીંયા નથી પૂછ્યું છે કે આન્સર આવશે આપણો અત્રિજ. અત્રિજ એ સૂર્યનો સમાનાર્થી નથી, એટલે કે સવિતા, ભાસ્કર અને માર્તંડ એ સૂર્યના સમાનાર્થી છે. ત્રીજો ક્વેશ્ચન, એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ કે A અને B બંને? તો આન્સર આવશે D, A અને B બંને. ચોથો ક્વેશ્ચન, ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનું નામ શું છે? પૂજા જયસ્વાલ, પૂજા ગૌર, હિના જયસ્વાલ કે હિના ગોસ્વામી? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈસ? A, B, C યા D? તો આન્સર આવશે હિના જયસ્વાલ. ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનું નામ શું છે? તો હિના જયસ્વાલ. તો પાંચમો ક્વેશ્ચન, CD અને DVDમાં ડેટા કેટલા સ્વરૂપે સંગ્રહિત હોય છે? A, ડિજિટલ, B, એનાલોગ, C, A અને B બંને કે D, આપેલ પૈકી એક પણ નહીં? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે A, ડિજિટલ સ્વરૂપે. CD અને DVDમાં ડેટા ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત હોય છે. તો છઠ્ઠો ક્વેશ્ચન, ખાલી જગ્યા ઇન્ડિયન આર્મી રેસ્ક્યુડ ખાલી જગ્યા એફેક્ટેડ પીપલ? તો શું આન્સર આવશે? A, ધ, B, NN, C, ધ અને N કે D, N અને ધ? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે D, N અને ધ. The Indian Army rescued the affected people. સાતમો ક્વેશ્ચન, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં ચેરમેન શ્રી ઉપરાંત મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે? 5, 4, 3 કે 2? તો આન્સર આવશે B, 4 સભ્યો હોઈ શકે. આઠમો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સેવાનો સમાવેશ અખિલ ભારતીય સેવાઓમાં થતો નથી? A, ભારતીય વહીવટી સેવા, B, ભારતીય પોલીસ સેવા, C, ભારતીય વન સેવા કે D, ભારતીય વિદેશ સેવા? તો શું આન્સર આવશે આઠમા ક્વેશ્ચનનો? તો આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે D, ભારતીય વિદેશ સેવા. કે નીચેનામાંથી કઈ સેવાનો સમાવેશ અખિલ ભારતીય સેવામાં થતો નથી? તો ભારતીય વિદેશ સેવાનો સમાવેશ અખિલ ભારતીય સેવામાં થતો નથી. તો નવમો ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટી 2019નું ઉદ્ઘાટન કોને કર્યું હતું? તો નરેન્દ્રભાઈ મોદી, રામનાથ કોવિંદ, શ્રી વેંકૈયા નાયડુ કે શ્રીમતી સુષ્મા સ્વરાજ? તો આન્સર આવશે C, વેંકૈયા નાયડુએ કર્યું હતું. 10મો ક્વેશ્ચન,
જંજીર ધોધ કયા જિલ્લામાં આવેલો છે? જંજીરનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? તો ડાંગ, પંચમહાલ, ગીર સોમનાથ કે મહેસાણા? તો આન્સર આવશે ગીર સોમનાથમાં આવેલો છે. જંજીરનો ધોધ ક્યાં આવેલો છે? તો ગીર સોમનાથમાં આવેલો છે. 11મો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. તો શું આન્સર આવશે? ABCD. ઇમ્બ્રેસિંગ. તો શું આન્સર આવશે એનો? તો આન્સર આવશે A, EMBARRASSING. 12મો ક્વેશ્ચન, સંસદનું કયું સત્ર સૌથી નાનું હોય છે? બજેટ સત્ર, ચોમાસુ સત્ર, શિયાળુ સત્ર કે પંગુ સત્ર? તો શું આન્સર આવશે? 12મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે D, શિયાળુ સત્ર સૌથી નાનું હોય છે. 13મો ક્વેશ્ચન, હી પ્લેડ અ ક્રિકેટ. તો તેનું ચેન્જ ધ વોઇસ. તો એનું વોઇસ ચેન્જ કરવાની છે. તો A, ક્રિકેટ આર પ્લેડ બાય હિમ. B, ક્રિકેટ વોઝ પ્લેડ બાય હિમ. C, ક્રિકેટ વિલ બી પ્લેડ બાય હિમ. કે D, ક્રિકેટ પ્લેડ બી બાય હિમ? તો શું આન્સર આવશે 13મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ક્રિકેટ વોઝ પ્લેડ બાય હિમ. 14મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ રીતે MS એક્સેલ પ્રોગ્રામ બંધ કરી શકાય છે? A, Alt + F4. B, કંટ્રોલ બટનમાંથી ક્લોઝનું બટન. C, ફાઇલ મેનુમાંથી એક્ઝિટ. કે D, આપેલ તમામ? તો 14મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈઝ? ABCD. તો આન્સર આવશે આપેલ તમામ. એટલે Alt + F4, કંટ્રોલ બટનમાંથી ક્લોઝનું બટન અને ફાઇલ મેનુમાંથી એક્ઝિટ, આ તમામ રીતે આપણે MS એક્સેલ પ્રોગ્રામ બંધ કરી શકીએ છીએ. 15મો ક્વેશ્ચન, શ્રેણી પૂર્ણ કરો. તો 37, 43, 40, 46 અને 43. તો શું આન્સર આવશે? ઓગણપચાસ, 39, 51 કે 38? શું આન્સર આવશે? તો 37 અને 43 વચ્ચે કેટલો ડિફરન્ટ છે? તો 6. અને 43 ને 40 તો -3. 40 ને 46 તો +6. 46 ને 43 -6. તો શું કરીશું? 43ની અંદર +6 કરીશું. તો 44, 45, 44, 45, 46, 47, 48 ને 49. તો આન્સર શું આવશે આપણો? A, 49. 16મો ક્વેશ્ચન, વિરમગામની જકાતબારીના કારણે પ્રજાને પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ કયા વાઇસરોયને કરેલ હતી? ગાંધીજીએ કરી હતી વાઇસરોયને. લોર્ડ હાર્ડિંગ, લોર્ડ ચેમ્સફર્ડ, લોર્ડ રીડિંગ કે લોર્ડ મિન્ટો દ્વિતીય? તો આન્સર આવશે B, લોર્ડ ચેમ્સફર્ડ. 17મો ક્વેશ્ચન, સાચી જોડણી લખો. ટિકિટની સાચી જોડણી લખવાની છે. તો ટિકિટ કેવી રીતે લખાય? પ્લીઝ તમે વ્યાકરણ જરૂરથી લેજો. વ્યાકરણના વિડીયો જરૂરથી જોજો, કારણ કે આ જ રોકડિયા માર્ક્સ આપણે એક્ઝામમાં લાવવાના હોય છે. તો આન્સર આવશે A, ટિકિટ. 18મો ક્વેશ્ચન, કોઈપણ સંસદ સભ્ય ગૃહની મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તે ગૃહનું સભ્યપદ ગુમાવે છે? 60 દિવસ, 30 દિવસ, 90 દિવસ કે આપેલ પૈકી એક પણ નહીં? તો 18મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો આન્સર આવશે A, 60 દિવસ સુધી તે ગૃહમાં ના આવે તો તે પોતાનું સભ્યપદ ગુમાવે છે. 19મો ક્વેશ્ચન, પુરુષ અને સ્ત્રી નાગરિકોની આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક છે. આ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે?
કે પુરુષ અને સ્ત્રીને નાગરિકનો આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો હક છે સમાન. તો આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 39A, 39B, 39C કે 39D. તો આન્સર આવશે એ. 39A અનુચ્છેદમાં સમાન હક આપવાનો છે, જોગવાઈ છે. 20મો ક્વેશ્ચન. ટ્રક અને સેક્ટરનો સંબંધ કોની સાથે રહેલો છે? સોરી ગાઈઝ, ટ્રેક અને સેક્ટરનો સંબંધ કોની સાથે રહેલો છે? માઉસ, કીબોર્ડ, હાર્ડ ડિસ્ક કે પ્રિન્ટર? તો આન્સર આવશે બી. સોરી, આન્સર આવશે સી, હાર્ડ ડિસ્ક. તો આન્સર આવશે સી, હાર્ડ ડિસ્ક. ટ્રેક અને સેક્ટરનો સંબંધ કોની સાથે રહેલો છે? તો હાર્ડ ડિસ્ક સાથે રહેલો છે. 21મો. તાજેતરમાં ભારતમાં 83મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019માં વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. પીવી સિંધુ, અશ્વિની પોનપ્પા, સાયના નહેવાલ કે જવાલા ગુટ્ટા? તો આન્સર આવશે બી, સાયના નહેવાલ. 22મો ક્વેશ્ચન. ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે? ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે? ડાયનેમો, ઘડિયાળનું લોલક, પંખો કે પાણીની મોટર? તો આન્સર આવશે એ, ડાયનેમો. 23મો ક્વેશ્ચન. વિપક્ષના નેતાના પગાર ભથ્થા અને સુવિધાઓની કોની સમકક્ષ હોય છે? વિપક્ષ નેતાના પગાર ભથ્થા અને તેમને મળતી સુવિધાઓ કોની સમકક્ષ હોય છે? રાજ્યપાલની, વડી અદાલતના અન્ય ન્યાયાધીશ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે કેબિનેટ કક્ષાના મંત્રી? तो शू आंसर आवશે गाइस? ए, बी, सी या डी? किसका लॉक किया जाए 23 में? तो आंसर आवશે डी. કેબિનેટ કક્ષાના મંત્રીને જે પણ પગાર ભથ્થા કે સુવિધા મળતી હોય તે બધી જ સુવિધા અને પગાર ભથ્થા વિપક્ષના નેતાને મળતા હોય છે. 224. ભારતીય બંધારણના આમુખમાં કયા વર્ષમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો? ઈસવીસન 1974, ઈસવીસન 1976, ઈસવીસન 1975 કે ઈસવીસન 1977? તો ભારતીય બંધારણમાં આમુખમાં કયા વર્ષે બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો? તો આન્સર આવશે 1976. આપણો સી આન્સર આવશે. 1976માં આમુખમાં સુધારો કરવામાં આવ્યો હતો. 25મો ક્વેશ્ચન. રવિ ઊભો થયો ને રડવા લાગ્યો. રવિ ઊભો થયો ને રડવા લાગ્યો. તો રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર ઓળખાવો. તો વિધ્યર્થ કૃદંત, વર્તમાન કૃદંત, હેતવર્થ કૃદંત કે સામાન્ય કૃદંત? તો આન્સર આવશે સી, હેતવર્થ કૃદંત. 26મો ક્વેશ્ચન. શ્યામ ખાલી જગ્યા ફોર લેંગ્વેજ સ્પીક્સ, સ્પીકિંગ, ઇઝ સ્પીકિંગ, ટુ સ્પીક કે સ્પોકન? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ, સ્પીક્સ. તો શ્યામ સ્પીક્સ ફોર લેંગ્વેજ. 27મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા સ્થપતિને શિલ્પ વિશારદની પદવી મળેલ છે? નીચેનામાંથી કયા સ્થપતિને શિલ્પ વિશારદની પદવી મળેલ છે? બાલકૃષ્ણ દોશી, કાંતિભાઈ પટેલ, રતિલાલ કંસોદરિયા કે પ્રભાશંકર સોમપુરા? તો આન્સર આવશે ડી, પ્રભાશંકર સોમપુરાને. 28મો ક્વેશ્ચન. જોજો રે મોટાના બોલ, ઉજ્જળ ખેડે બાજ્યો ઢોલ. છંદ ઓળખાવો. હરિગીત, ચોપાઈ, મનહર કે દોહરો? તો આન્સર આવશે સી, ચોપાઈ.
જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યો ઢોલ. તો છંદ ઓળખાવો તો કયો છંદ છે? ચોપાઈ છે. 29. ભગવદ્ ગૌમંડલ શબ્દકોશના સંપાદક કોણ હતા? રતિલાલ નાયક, યોગેન્દ્ર વ્યાસ, કેકા શાસ્ત્રી કે ચંદુલાલ પટેલ? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી, ચંદુલાલ પટેલ. 30મો ક્વેશ્ચન. રાજ્ય નાણાં પંચ કોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરે છે? રાજ્ય નાણાં પંચ કોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરે છે? રાજ્ય સરકાર, પાલિકાઓ, પંચાયતો કે ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે ઉપરોક્ત તમામ. રાજ્ય નાણાં પંચ રાજ્ય સરકાર, પાલિકાઓ અને પંચાયત તમામની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરે છે. હું 2 વાર ક્વેશ્ચન રિપીટ કરું છું કારણ કે તમને થોડું યાદ રહી જાય. 31મો ક્વેશ્ચન. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર ઉમેદવારોને કેટલા સંસદ સભ્યો દરખાસ્ત મૂકનાર તથા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? ક્વેશ્ચન પહેલાં વાંચો. એ 50 દરખાસ્ત મૂકનાર તથા 50 સભ્યોનું સમર્થન. 20 દરખાસ્ત મૂકનાર તથા 50 સભ્યોનું સમર્થન. 20 દરખાસ્ત મૂકનાર તથા 20 સભ્યોનું સમર્થન કે માત્ર 50 સભ્યોનું સમર્થન? તો શું આન્સર આવશે 31મા ક્વેશ્ચનનો? કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર ઉમેદવારોને કેટલા સંસદ સભ્યો દરખાસ્ત મૂકનાર તથા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? તો આન્સર આવશે સી, 20 દરખાસ્ત મૂકનાર તથા 20 સભ્યોનું સમર્થન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે જરૂરી છે. 32. સૌપ્રથમ કમ્પ્યુટર પર પુસ્તક કોને લખ્યું હતું? એ ટેસી ફીડર, બી વોન ન્યુમન, સી નેડ ફ્લેડર કે ડી એલન ટ્યુરિંગ? તો શું આન્સર આવશે? તો 32મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ટેસી ફીડર. 33મો ક્વેશ્ચન. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. તો ઓપન ધ ડોર. તો શું આવશે આન્સર? એ બી સી યા ડી? વિલ યુ, બી વોન્ટ યુ, સી કેન યુ કે ડી ડોન્ટ યુ? તો ઓપન ધ ડોર. તો વિલ યુ. આન્સર શું આવશે? વિલ યુ એટલે આન્સર આવશે એ. 34મો ક્વેશ્ચન. 1860માં તત્વશોધક સભા કોણે સ્થાપી હતી? એ મહિપતરામ રૂપરામ, બી કરસનદાસ મૂળજી, સી અંબાલાલ સાકરલાલ કે ડી નર્મદ? તો 1860માં તત્વશોધક સભા નર્મદ સ્થાપી હતી. તો આન્સર આવશે આપણો ડી. 35મો ક્વેશ્ચન. તાજેતરમાં ફેબ્રુઆરી 2019 દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના કયા શહેરને મેટ્રો રેલ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો? જયપુર, ઉદયપુર, વારાણસી કે પટના? તો આન્સર આવશે ડી, પટના. 36મો ક્વેશ્ચન. ભારતીય બંધારણના ભાગ 4A માં પ્રથમ વખત કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ થયેલ હતો? 10, 8, 9 કે 11? તો આન્સર આવશે એ. સૌ પ્રથમવાર કેટલી મૂળભૂત ફરજો હતી? 10 હતી. 37મો ક્વેશ્ચન. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? એ ભારતનો નાગરિક હોવો જોઈએ, સરકારી કર્મચારી હોવો જોઈએ, 35 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ કે સંસદ સભ્ય ન હોવો જોઈએ? તો કઈ બાબત સાચી નથી? તો આન્સર આવશે 37મા ક્વેશ્ચનનો બી, સરકારી કર્મચારી હોવો જોઈએ કે સરકારી કર્મચારી હોવો જોઈએ. આ બાબત ખોટી છે. સરકારી કર્મચારી ના હોવો જોઈએ. 38મો. સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે? એ નાઇટ્રોજન અને આર્ગોનિયન, બી હાઇડ્રોજન, સી
કાર્બન ડાયોક્સાઇડ કે ડી હિલિયમ? તો આન્સર આવશે એ નાઇટ્રોજન અને આર્ગોનિયન. 39. કડિયા ડુંગર ગુફા કયા જિલ્લામાં આવેલી છે? પંચમહાલ, ભરૂચ, મહેસાણા કે બનાસકાંઠા? કડિયા ડુંગર ગુફા કયા જિલ્લામાં આવેલી છે? તો 39માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી ભરૂચમાં આવેલી છે. 40મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ઉચ્ચ સ્તરીય ભાષા નથી? એ કોબલ, બી જાવા, સી ડીબેઝ કે ડી સી પ્લસ પ્લસ? તો શું આન્સર આવશે 40મા ક્વેશ્ચનનો? નીચેનામાંથી કઈ ઉચ્ચ સ્તરીય ભાષા નથી? તો આન્સર આવશે સી ડીબેઝ. તો 41મો ક્વેશ્ચન, ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ બ્રોક હિઝ લેગ ખાલી જગ્યા ધ ફાઇનલ મેચ? એ ડ્યુરિંગ, બી બિટવીન, સી બાય કે ડી ઓન? તો શું આન્સર આવશે 41મા ક્વેશ્ચનનો? ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ બ્રોક હિઝ લેગ ડ્યુરિંગ ધ ફાઇનલ મેચ. આન્સર આવશે એ. 42મો ક્વેશ્ચન, જોનલ કાઉન્સિલિંગ ખાલી જગ્યા છે? જોનલ કાઉન્સિલ ખાલી જગ્યા છે? એ બંધારણીય સંસ્થા, બી કારોબારી સંસ્થા, સી પરામર્શક સંસ્થા કે ડી સલાહકાર સંસ્થા? તો આન્સર આવશે ડી સલાહકાર સંસ્થા. 43મો ક્વેશ્ચન, ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી? પાટણ, અનહિલવાડ, વલભી કે અમદાવાદ? તો મૈત્રક વંશમાં ક્યાં હતી રાજધાની? તો આન્સર આવશે વલભી. સી આન્સર આવશે વલભીમાં હતી. તો મૈત્રક વંશનો પ્રથમ રાજા કયો હતો? પ્લીઝ કમેન્ટ કરજો. મૈત્રક વંશનો સૌપ્રથમ રાજા કયો હતો? 44મો ક્વેશ્ચન, લોકસભાના ચૂંટાયેલા તમામ સભ્યોને સામૂહિક શપથ કોણ લેવડાવે છે? એ લોકસભાના સ્પીકર, બી લોકસભાના પ્રોટેમ સ્પીકર, સી વડાપ્રધાન દ્વારા નિર્દેશિત વ્યક્તિ કે ડી રાષ્ટ્રપતિ? તો આન્સર આવશે લોકસભાના પ્રોટેમ સ્પીકર. 45મો ક્વેશ્ચન, 16 મહિલાઓને એક કામ પૂરું કરતા 30 કલાક લાગે તો 24 મહિલાઓને તે જ કામ પૂરું કરતા કેટલો કલાક લાગે છે? એ 20, બી 16, સી 18 કે ડી 22? તો શું આન્સર આવશે? તો આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. તો 16 મહિલાઓને 30 કલાક લાગે છે તો 24 મહિલાઓને કેટલો લાગે? તો આપણે x = 16 ગુણ્યા 30/24. તો આ બધું ઉડાડતા શું આન્સર આવશે? તો આન્સર આવશે આપણો 20. તો એ આન્સર આવશે 20. 46મો ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરના પ્રોજેક્ટને ડિજિટલ ઇન્ડિયા એવોર્ડમાં ઇમર્જિંગ ટેકનોલોજીની કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે? સોરી ગાઈસ, ઇમર્જિંગ ટેકનોલોજીની કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, જામનગર કે રાજકોટ? તો આન્સર આવશે ડી રાજકોટ. 47મો ક્વેશ્ચન, પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .pxt, .ppc, .pvt કે .ppt? તો આન્સર આવશે ડી .ppt. 48મો ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટી સમયે ખાલી જગ્યા સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે.
રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટી સમયે ખાલી જગ્યા સમયગાળા સુધી જ માન્ય કરવી પડે છે? 3 મહિના, 6 મહિના, 2 મહિના કે 1 વર્ષ? તો આન્સર આવશે 2 મહિના. કે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટી સમયે 2 મહિનાના સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે. 19મો ક્વેશ્ચન. બધાય દેવોને પોતાના અલગ અલગ વાહન છે. તો રેખાંકિત પદનો નિપાત ઓળખાવો. ભારવાચક, સીમાવાચક, વિનયવાચક કે લટકણિયા રૂપ? તો શું આન્સર આવશે? A, B, C or D? ઓગણપચાસમો ક્વેશ્ચન છે આ. તો આન્સર આવશે A, ભારવાચક. 50મો ક્વેશ્ચન. મનુષ્યના શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? સ્વાદુપિંડ, યકૃત, બરોળ કે પિટ્યુટરી ગ્રંથિ? તો 50મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, સૌથી મોટી મનુષ્યના શરીરમાં યકૃત નામની ગ્રંથિ છે. ગાઈસ 50 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. 50 ક્વેશ્ચન બાકી છે. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરી લેજો તમે બધા. 51. લક્ષ્મી વિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર કોણ હતા? પ્રેમચંદ સલાટ, જેમ્સ ક્લાર્ક, ચાર્લ્સ ગ્રાન્ટ કે ચાર્લ્સ મંટ? તો આન્સર આવશે ડી, ચાર્લ્સ મંટ. લક્ષ્મી વિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર કોણ હતા? તો ચાર્લ્સ મંટ હતા. 52મો ક્વેશ્ચન. ભારતના પ્રથમ નેશનલ આર્કિટેક્ટનું નામ શું છે? 52મો ક્વેશ્ચન. ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઇનના મુખ્ય આર્કિટેક્ટનું નામ જણાવો. તો કમલ હસન, ચંદ્રેશ કમલ હસન, બી યોગેશ કમલ હસન કે ડી યોગેશ ચંદ્ર હસન? તો 52મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? A, B, C or D? તો આન્સર આવશે ડી, યોગેશ ચંદ્ર હસન. 53મો ક્વેશ્ચન. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઘોસરી ઉપાડવી. તો ઘોસરી ઉપાડવીનો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? એ જવાબદારી લેવી, જીવન નીરસ થઈ જવું, ભૂલ થાપ ખવડાવી કે આશ્ચર્યચકિત થઈ જવું? તો આન્સર આવશે એ, ઘોસરી ઉપાડવી. તો શું કહેવાય? જવાબદારી લેવી. 54મો ક્વેશ્ચન. માય બ્રધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ખાલી જગ્યા ટુ ન્યૂઝપેપર? તો ટુ રીડ, રીડિંગ, રીડ્સ કે ઇઝ રીડિંગ? તો શું આન્સર આવશે 54મા ક્વેશ્ચનનો? માય બ્રધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ટુ ખાલી જગ્યા ન્યૂઝપેપર? તો આન્સર આવશે એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, રીડિંગ. તો માય બ્રધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ રીડિંગ ટુ ન્યૂઝપેપર. 55. નીચેનામાંથી કયા ગૃહના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાર મંડળનો ભાગ છે પરંતુ તેના તહમતનામા માટે ન્યાયાધિકરણનો ભાગ નથી? લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા કે રાજ્ય વિધાન પરિષદ? તો 55મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, રાજ્ય વિધાનસભા. 56. મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા? એ ખેડા સત્યાગ્રહ, બી અમદાવાદ મિલ મજૂર આંદોલન, સી બારડોલી સત્યાગ્રહ કે ડી દાંડી કૂચ? આ સી ને બીની ઉપર જવાની કેમ આટલી ઉતાવળ હોય છે? બધાની અંદર ઉપર સી અને નીચે બી ટાઈપ થઈ જ જાય છે. તો 56મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ખેડા સત્યાગ્રહ. 57. વર્ડ એપ્લિકેશનમાં ડિલીટ કીની મદદથી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય છે?
તો શું આન્સર આવશે? જમણી બાજુનું, બી ડાબી બાજુનું, સી એ અને બી બંને, કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો 57માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ જમણી. તો વર્લ્ડ એપ્લિકેશનમાં ડિલીટ કીની મદદથી જમણી બાજુનું લખાણ ભૂસાઈ જાય છે. 58મો ક્વેશ્ચન, નીચેનામાંથી સાચો સંધિ વિગ્રહ શોધો. એ નિહિ પ્લસ છલ ઇઝિકલ ટુ નિચ્છલ. બી મનસ પ્લસ હર ઇઝિકલ ટુ મનોહર. સી શિરહ પ્લસ મણિ તો ઇઝિકલ ટુ શિરોમણિ. કે ડી આપેલ તમામ સાચા છે? તો શું આન્સર આવશે? આપેલ તમામ સાચા છે. બધા જ સંધિ વિગ્રહ સાચા છે. 59મો ક્વેશ્ચન, બે સંખ્યાઓને કોઈ ત્રીજી સંખ્યાની ક્રમશઃ 15% અને 25% વધુ છે તો પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા હશે? 86%, 94%, 92% કે 88%? તો શું આન્સર આવશે? તો ધારો કે ત્રીજી સંખ્યા 100 છે અને પ્રથમ સંખ્યાની ત્રીજી સંખ્યા કરતાં 15% વધુ છે, એટલે કે આપણી પ્રથમ સંખ્યા 115, પ્રથમ 115, બીજી તો 25% વધુ છે એટલે કે 125, અને ત્રીજી સંખ્યા આપણે ધારી લીધી 100. ઓકે, તો ટકાવારી શોધીશું. તો 115/125 ગુણ્યા 100 કરીશું. તો શું આન્સર આવશે? તો બધું તો 23/25 ગુણ્યા 100. છેદ ઉડાડી દીધા હતા પહેલાંના, આનાય ઉડાડી દઈએ. તો 23 ગુણ્યા 4 કરીશું એટલે 92 આવશે. તો આ આન્સર આવશે 92%. આપણે 56મો ક્વેશ્ચન ભૂલી ગયા હતા કે મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા? તો ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, દાંડીકૂચ કે અમદાવાદ મિલ મજૂર આંદોલન? તો આન્સર આવશે એ ખેડા સત્યાગ્રહ. તો આપણો 60મો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણના અનુચ્છેદ 79 મુજબ સંસદ સંઘમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? એ માત્ર રાજ્યસભા, બી માત્ર રાજ્યસભા અને લોકસભા, સી રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા, કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો ભારતીય બંધારણ અનુચ્છેદ 79 મુજબ સંસદ શાની બનેલી હોય છે? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા, ત્રણે ત્રણનો સમાવેશ થાય છે. તો 61મો ક્વેશ્ચન, મીરા રન ફાસ્ટ ખાલી જગ્યા સી મિસેડ ધ ટ્રેન. યટ, બટ, એલ્થ્રોટ કે ટીલ? તો આન્સર આવશે બી બટ. મીરા રન ફાસ્ટ બટ સી મિસેડ ધ ટ્રેન. 62મો ક્વેશ્ચન, ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો? 2008, 2014, 2004માં કે 2010માં? તો આન્સર આવશે 2004માં. 63મો ક્વેશ્ચન, મનુષ્યની ત્વચાનો રંગ કયા કણોને આભારી છે? કેરોટીન, મેલેનિન, હિમોગ્લોબિન કે શ્વેત કણ? તો આન્સર આવશે બી મેલેનિનને આભારી છે ત્વચાનો રંગ. 64મો ક્વેશ્ચન, 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય એરફોર્સ કયા ફાઇટર વિમાનથી પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી? એ, બી, સી યા ડી? તો 64મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 65મો ક્વેશ્ચન, વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ. અલંકાર ઓળખાવો. તો રૂપક, ઉપમા, વ્યાજસ્તુતિ કે વ્યક્તિરેખ? વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ. તો શું આન્સર આવશે? ઉપમા.
કોઈની ઉપમા કરવાની આવી છે ને કે વજ્જર સમા કોટના ગઢને તપાસી, એટલે શું આવશે? ઉપમા અલંકાર. 66મો ક્વેશ્ચન, નીચે જણાવેલ મૂળભૂત અધિકારો પૈકીનો અપવાદ વિનાનો એકમાત્ર મૂળભૂત અધિકાર કયો છે? અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 17 કે આપેલ પૈકી એક પણ નહીં. તો આન્સર આવશે અનુચ્છેદ 17. 67મો ક્વેશ્ચન, જો 8a પ્લસ 8b ઇઝિકલ ટુ 48, તો a અને b ની સરેરાશ શોધો. 6, 2, 3 કે 4. તો શું આન્સર આવશે 67મા ક્વેશ્ચનમાં? તો આપેલ સમીકરણમાં સૌ પ્રથમ આપણે 8 સમાન કાઢી દઈએ તો શું થશે? 8a પ્લસ બી ઇઝિકલ ટુ 48. આપણે શોર્ટમાં જ ગણીશું. તો એ અને બીની કિંમત આપણે શોધવાની છે. તો એ પ્લસ બી ઇઝિકલ ટુ 48 અપોન 8. તો શું આન્સર આવશે? 6 આવશે. 8 6 48. તો એ અને બીની સરેરાશ એટલે કે એ પ્લસ બી અપોન કેટલા થાય? 2. તો 6 અપોન 2. તો શું આન્સર આવશે? 3. તો આન્સર આવશે આપણો બી, 3 આન્સર આવશે. 68મું ક્વેશ્ચન, સોલાર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? સમતલ અરીસો, અંતગોળ અરીસો, બહિર્ગોળ અરીસો કે આપેલ તમામ? તો આન્સર આવશે સી, અંતગોળ અરીસો. 69, શું પાવર પોઈન્ટની એક ફાઇલના પેજને શું કહે છે? પાવર પોઈન્ટની એક ફાઇલના પેજને શું કહે છે? સ્લાઇડ, ડોક્યુમેન્ટ, પ્રેઝન્ટેશન કે વર્કબુક? તો 79નો આન્સર આવશે સ્લાઇડ કહે છે. પાવર પોઈન્ટની એક ફાઇલના પેજને સ્લાઇડ કહેવામાં આવે છે. 70મો ક્વેશ્ચન, રવિશંકર રાવળનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત કે ભાવનગર? તો આન્સર આવશે ડી, ભાવનગરમાં થયો હતો. તો 71, અ પર્સન હુ ઇઝ ડિસલોયલ ટુ હિઝ કન્ટ્રી, ગીવ અ સિંગલ વર્ડ. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી, ટેરેટોર. 72મો ક્વેશ્ચન, નીચેના પૈકી અમદાવાદના કયા નગર શેઠે ચિંતામણી પાસોના જય મંદિર બંધાવ્યું હતું? શાંતિદાસ ઝવેરી, મંગલદાસ ઝવેરી, અંબાલાલ દેસાઈ કે લાલભાઈ શેઠ? તો આન્સર આવશે એ, શાંતિદાસ ઝવેરીએ જૈન મંદિર બંધાવ્યું હતું. 73મો ક્વેશ્ચન, વંદન સુધારકને રહુ નિહાળી રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. તો સુધારક નીચે રેખા છે. તો તૃતીય વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ કે પંચમી વિભક્તિ? તો આન્સર આવશે સી, દ્વિતીય વિભક્તિ. 74મો ક્વેશ્ચન, વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? 1.50, 2.50, 3.50 કે 4.50? તો આન્સર આવશે 2.50% વેરા લાદવાના લીધે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ કોણે રજૂ કર્યો છે? ભારત, ફ્રાન્સ, ભારત, બ્રિટન, ફ્રાન્સ કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ? પ્લીઝ ગાઈસ આ બી અને સીના લીધે તમે વિડીયો બંધ ના કરતા. તો 75મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ. 76મો ક્વેશ્ચન, સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને ઓળખવામાં આવે છે? ખાલી જગ્યા તરીકે? તો ટીમ, હબ, કાર્ડ કે આપેલ પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે હબ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રણને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ખાલી જગ્યા આવશે નિયંત્રકની પાછળ અને ત્યાંનો જવાબ શું આવશે? હબ.
કે સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રણને હબ તરીકે ઓળખવામાં આવે છે. તો 77 ધ ડાયરેક્ટર વોઝ સો ખાલી જગ્યા હિઝ ટીમ ધેટ હી વોઝ એટ અ લોસ ફોર વર્ડ્સ. એ એંગ્રી અબાઉટ, બી એંગ્રી ટુ, સી એંગ્રી વિથ કે એંગ્રી ઇન. તો આન્સર આવશે એંગ્રી વિથ. The director was so angry with his team that he was at a loss for words. 78મો ક્વેશ્ચન ભારતમાં વેપારી પેઢીનું વિલીનીકરણ અને સંપાદન કોના દ્વારા કરવામાં આવે છે? એ રાષ્ટ્રીય ઉત્પાદન સ્પર્ધાત્મક પરિષદ, બી ભારતીય પરિસ્પર્ધા આયોગ, સી ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ કે ડી આપેલ પૈકી એક પણ નહીં. તો 78નો આન્સર આવશે બી ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ. 79 જ્યારે દિલ્હીમાં મુગલ બાદશાહ હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? શેરશાહ, બહાદુર શાહ, શાહ હુસૈન કે રાણા વિક્રમ. તો આન્સર આવશે બહાદુર શાહનું હતું. જ્યારે દિલ્હીમાં મુગલ બાદશાહ હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં બહાદુર શાહનું શાસન હતું. 80મો ક્વેશ્ચન સમુદ્રમાં રહેલો અગ્નિ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. કુંપળ, અતાગ, વડવાનલ કે ભૂતાવળ. સમુદ્રમાં રહેલો અગ્નિ. તો આન્સર આવશે સી વડવાનલ. તો 81મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકને આધુનિક વર્ગીકરણના પિતા કહેવામાં આવે છે? તો એ ક્વેવિરેન્સ, બી કેરોલોસ લિનિયમ સમેકપણ કે સી લેમાર્ક કે ડી આપેલ પૈકી એક પણ નહીં. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી. તો આન્સર આવશે બી કેરોલસ લિનિયસ મેક. 82મો ક્વેશ્ચન રમેશ એક પુરુષનો પરિચય કરાવતા કહ્યું કે તેના પિતા મારી પત્નીના સસરાનો એકમાત્ર પુત્ર છે. તો રમેશે આ પુરુષ કોણ હશે? પિતા, મામા, દાદા કે પુત્ર. તો શું આન્સર આવશે? રમેશે એક પુરુષનો પરિચય કરાવતા કહ્યું કે તેના પિતા મારી પત્નીના સસરાનો એકમાત્ર. તો રમેશ એક પુરુષનો પરિચય કરાવતા કહ્યું કે તેના પિતા મારી પત્નીના સસરાનો પુત્ર છે. તો રમેશ આ પુરુષનો કોણ હશે? પિતા, મામા, દાદા કે પુત્ર. તો આન્સર આવશે એ પિતા. 83મો ક્વેશ્ચન એમએક્સ વર્લ્ડમાં શબ્દની નીચે લાઈન કરવા માટે શોર્ટ કમાન્ડ શું છે? કંટ્રોલ+B, કંટ્રોલ+U, Alt+V કે કંટ્રોલ+J. તો 83મા ક્વેશ્ચનનો આન્સર આવશે શું આવશે? સી આવશે કંટ્રોલ+U. 84મો ક્વેશ્ચન સનસની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? 124, 122, 123 કે 120. તો આન્સર આવશે સી 122. તો 85મા ક્વેશ્ચનનો સિનોનિયમ શું આવશે? તો આન્સર આવશે સી વિક્ટોરી. 86મો ક્વેશ્ચન વર્ષ 2017-18 દરમિયાન ભારતની નિકાસમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર કે પશ્ચિમ બંગાળ. તો કયું જ હોય? આપણું ગુજરાત જ હોવું જોઈએ. 87 પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? આઈએમપી ક્વેશ્ચન. મીના, ગરાસિયા, રાઠવા કે ઘોડિયા. તો આન્સર આવશે સી રાઠવા. 88મો ક્વેશ્ચન નરસિંહ સમાસ ઓળખાવો. કર્મધાર્ય, બહુવ્રીહી, મધ્યમપદ લોપી કે ઉપપદ. તો આન્સર આવશે એ
કર્મધાર્ય. 89મો ક્વેશ્ચન, ઈસવીસન 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? વિનોબા ભાવે, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ કે મૌલાના આઝાદ? તો 89માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, વિનોબા ભાવેની કરી હતી વ્યક્તિગત સત્યાગ્રહમાં. 90, ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? ડોટ, ફૂંદડી, સી કે ડી? શું આન્સર આવશે? તો આન્સર આવશે એ, ડોટ મૂકવામાં આવે છે. 91મો ક્વેશ્ચન, વડોદરા રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ ખાલી જગ્યા છે? તો આન્સર આવશે એ, બેંક ઓફ બરોડાની સ્થાપના, વહીવટ પર રાજ્યનો અંકુશ, સી યાંત્રિકરણ કે આપેલ પૈકી એક પણ નહીં? તો શું આન્સર આવશે 91મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બેંક ઓફ બરોડાની સ્થાપના. 92મો ક્વેશ્ચન, અર્થિંગ વાયર કેવા કલરનો હોય છે? લાલ, કાળો, લીલો કે પીળો? તો અર્થિંગનો કલર લીલા કલરનો હોય છે. 93મો ક્વેશ્ચન, બ્રિટનની એક વ્હીલ સામે તો બ્રિટનની એક વેબસાઇટ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી મોંઘું મોબાઈલ નેટ કયા દેશમાં છે? રવાન્ડા, ઝિમ્બાબ્વે, જામ્બિયા કે કોંગો? તો આન્સર આવશે સી ઝિમ્બાબ્વે. 94મો ક્વેશ્ચન, પાવર પોઈન્ટમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં હોય છે? ટૂલ્સમાં, ઇન્સર્ટ, વ્યૂ કે ફોર્મેટ? તો આન્સર આવશે ડી ફોર્મેટ. 95મો ક્વેશ્ચન, સ્મોકિંગ ઇઝ ઇન્જર્સ ખાલી જગ્યા હેલ્થ વિથ, ઓફ, ટુ કે ફોર? તો આન્સર આવશે ટુ, સ્મોકિંગ ઇઝ ઇન્જર્ડ ટુ હેલ્થ. 96મો ક્વેશ્ચન, વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉન્નતિ, તો અવનતિ, અનઅધિકૃત, સન્મતિ કે અવમતિ? તો આન્સર આવશે એ, અવનતિ. 97મો ક્વેશ્ચન, ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોને કર્યો હતો? મીરાબેન, દીનબંધુ એન્ડ્રુઝ, નારાયણ દેસાઈ કે મહાદેવભાઈ દેસાઈ? તો કોણ આવશે? મહાદેવભાઈ દેસાઈ, ડી આન્સર આવશે. 98મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? અકબર, જહાંગીર, શાહજહાં કે ઔરંગઝેબ? તો આન્સર આવશે ઔરંગઝેબ. 99મો ક્વેશ્ચન, 1731માં સરસેનાપતિ ત્રંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? ડભોઈ, સોમનાથ, ગિરનાર કે સુરત? તો આન્સર આવશે એ, ડભોઈમાં થયું હતું. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન, 100 આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ ખાલી જગ્યાએ પ્રયોજાયો હતો? મહાત્મા ગાંધીજીએ પ્રયોજ્યો હતો, જ્યોતિબા ફૂલે, બિરસા મુંડા કે ઠક્કર બાપા? તો પ્લીઝ ગાઈસ લાઈક, શેર એન્ડ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. તો આન્સર આવશે ડી ઠક્કર બાપા. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.